सूरत राजकोट अग्निकांड को लेकर सूरत में नगर पालिका की आपात बैठक में फायर हेल्थ कलेक्टर अधिकारियों की टीम मौजूद है। गेम जोन की कल से जांच की जाएगी। सूरत में 16 गेम जोन हैं, उन सभी की जांच कराई जाएगी। जिन गेम जोन के पास एनओसी नहीं होगी उनके खिलाफ कार्रवाई की जाएगी। રાજકોટની આજે જે દુઃખદ ઘટના બની એ બાદે જે રાજ્ય સરકાર શ્રી તરફથી સંદેશો મળ્યો એ મુજબ જે મહેરબાન કમિશનર શ્રી તરફથી એક અમારા મહાનગરપાલિકા તરફથી જે ટીમમાં સંભવિત સભ્યો હોઈ શકે, પોલીસ કમિશનર સાહેબની કચેરીથી જે કોઈ હોઈ શકે, ડીજીવીસીએલ તરફથી કોઈ ટીમ હોઈ શકે, કલેક્ટર સાહેબની કચેરીમાંથી કોણ મેમ્બરો હોઈ શકે, ફાયર અને ઇલેક્ટ્રિકલ વિભાગ, હેલ્થ વિભાગ એ બધા ટીમના મેમ્બરો હોઈ શકે અને જેટલા ગેમ ઝોન છે એને અનુરૂપ કઈ સંખ્યામાં આપણે ટીમ બનાવવી પડે એ પ્રકારે મહાનગરપાલિકા એક અગાઉના અનુભવ અને આજે રાજકોટનું જે કંઈ થયું છે એ ઘટનાને ધ્યાનમાં લઈને પુનરાવર્તન ન થાય એ મુજબ એક ટીમનું ગઠન કરી અને તમામ કાર્યરત ગેમ ઝોનની ચકાસણી એનઓસીની દૃષ્ટિથી માંડીને બધી ઇલેક્ટ્રિકલને બાબતો અને ફાયર સેફટી અને અન્ય સેફટીના પાસાઓની ચકાસણી કરીને એક કમિટીની રચના કરીએ છીએ। અત્યારે બધી ઓફિસોમાં મિટિંગ ચાલી રહી છે અને ટૂંક સમયમાં એ ટીમનું ગઠન થશે અને આગામી સમયમાં એને માટે કડક કાર્યવાહી કરવાની તૈયારી રાખી છે અને સુરક્ષાના પાસાઓ જ્યાં ચકાસણી જરૂરી હોય એવા એનઓસી અને બધી વિગતો એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે। સર, જ્યારે પણ ગેમ ઝોન બનાવવામાં આવે છે એનઓસી લેવામાં આવે છે? હેલ્થની, ફાયરની એ બધી એનઓસીઓ હોય છે જે તે સમયની હોય અને એને વખતો વખત રિન્યૂ પણ કરાવવાની હોય અને એ બધી ચકાસણીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। અત્યારે અમારી એક કમિટી બની જાય અને આગળની કાર્યવાહીના જે ક્ષેત્રો નક્કી થાય એમાં ટૂંક સમયમાં તમને ફરી માહિતગાર કરવામાં આવશે। शनिवार को